નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આ વિડીયો આપણે એક એવી માહિતી આપવા માટે બનાવ્યો છે કે આપણે જે આગલા વિડીયો જે બનાવ્યા તેની અંદરથી એવા બે રોગની દવા જે આપણને 100% રિઝલ્ટ આવ્યું, ઘણાના ફોન આવ્યા કે એનાથી એને ખૂબ સારું પરિણામ મળ્યું, એની જાણકારી આપવા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। પહેલી ઔષધિ તે જે આપણને નાન દાદાએ બતાવી હતી કે ગુગળીનું દાંતણ। ગુગળીનું દાંતણ જે લોકોએ કર્યું એ લોકોએ આપણને ફોન કર્યા તો એમાં ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે। 90% લોકોને સારું થઈ ગયું છે। કદાચ 20 જણાએ વાપર્યું હોય તેમાંથી 2 લોકોને ઓછી અસર થઈ હોય એવું બનેલું, પણ 18 જણાને સારું થઈ જાય એવું પરિણામ મળેલું છે। અને બીજી ઔષધિની વાત આપણે કરવી તો આપણને જે ધાધર માટેનો આપણે વિડીયો બનાવેલો છે કે જે સુરેશભાઈ આપણને જાણકારી આપી હતી, તેમાં પણ જે લોકોએ વાપર્યું તેને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે। અને એથી વધારે તમને જણાવું તો જ્યારે આપણે માંડળ કિશનદાસ બાપુને આપણે વિડીયોમાં મેકેલા છે, બાપુને જ્યારે આપણે મળ્યા થાય ત્યારે આપણે ત્યાં બેઠા થાય એ વખતે એને એક કોફી બનાવીને આપણને અપાય। કોફી પાયા પછી આપણને બાપુએ કીધું કે આ શેની કોફી હતી તમને ખ્યાલ છે? તો આપણને તો ખબર નહોતી, એટલે કીધું તો કોફી જેવી કોફી લાગી, પણ ખરેખર એ કુવાડિયાના બીની કોફી હતી। બાપુ તરત એવડો ડબ્બો લઈને આવ્યા, આપણને બતાવ્યું કે જો આ બી। તો કીધું બાપુ આ તો આપણે કુવાડિયો તો ધાધરમાં કુવાડિયામાં લીંબુ નાખીને લગાડવાથી એમાં ધાધર મટી જાય છે। તો બાપુએ જણાવ્યું કે કોફીમાં નાખી અને જો તમારે કોફી બનાવીને પીવો તો 100% તમને થાય જ નહીં, આવી ગેરંટી બાપુએ આપી। તો એ પણ આપણને ખૂબ સારી માહિતી મળી અને જે લોકોએ આ વાપર્યું એ પણ બધાને ધાધરમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। પણ મોટો પ્રશ્ન એ કે છે, અને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ પણ એ છે કે ઘણી એવી ઔષધિ છે કે ઘણા વિસ્તારમાં મળતી નથી અથવા ખ્યાલ નથી। તો જે લોકોને અમારા વિડીયોમાં જે ઔષધિની જાણકારી અમે આપી છે તમારા વિસ્તારમાં ક્યાંય પણ થતી હોય તો તમે અમને માહિતી આપો, અમારા વિડીયોમાં કોમેન્ટમાં લખો કે અમારા વિસ્તારમાં આ વસ્તુ મળી રહે છે। જેમ કે આપણે ઇંગોરિયા છે તો એ બધી જગ્યાએ ન મળતા હોય, કયા વિસ્તારમાં હોય, કઈ જગ્યાએ હોય, બધાને જાણકારી ન હોય, તો તે જાણકારી તમે અમને આપો, એટલે કોઈ પણ લોકો અમને ફોન કરે તો અમે આપણને એને જણાવશું કે આ જગ્યાએથી તમને મળી જશે। તો એવા જરૂરિયાતમંદ જે લોકો છે જેને આની જરૂર છે તેવા લોકો સુધી આ ઔષધિ પહોંચાડવાનું એક આપણે માધ્યમ બનીએ। અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આવા નવા વિડીયો અમે કાયમ બનાવતા રહેવી અને તમે જોતા રહો, તેની માટે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો, લાઈક કરો અને વધારે વધારે શેર કરો, જેનાથી તમામ લોકોને આપણે વિડીયોમાં જે ઔષધિની જાણકારી આપી છે તેની જાણકારી થાય અને તેનો ઉપયોગ કરી શકે સહેલાઈથી। તેની માટે આ જેટલું બને તેટલા વિડીયોને શેર કરો। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।